જામનગરની વાત કરીએ તો જામનગર તાલુકાના ઢેબા ગામના પ્રગતિશીલ ખેડૂત અશોક સંઘાણી માટે બાગાયત કચેરીએ આર્થિક સદ્ધરતાના દ્વાર ખોલ્યા છે। અશોકભાઈએ ₹2.27 લાખની સહાય મળતા જ ઢેબા ગામ ખાતે પોતાની જય સોમનાથ નર્સરી શરૂ કરી છે, જ્યાં તેઓ રોપ તથા બીજનું અન્યોને નજીવા દરે વેચાણ કરી આર્થિક લાભ સાથે રૂઢિગત ખેતી કરતા ખેડૂતો માટે પણ પ્રેરણાનું બન્યા છે। અશોકભાઈ ₹100 સુધીમાં શાકભાજી અને ફળોના વિવિધ બિયારણ, ખાતર અને રોપાનું વેચાણ કરે છે। અશોકભાઈની વાર્ષિક આવક અત્યારે ₹4 લાખથી વધુ છે। અમારી નર્સરી ઠેબા ગામની બાજુમાં ઠેબા ચોકડી અને ઠેબા ગામની વચ્ચે આવેલી છે। અમે 3 મહિના પહેલાં બાગાયતમાંથી માહિતી મેળવી નેટ હાઉસ બનાવી અને બાગાયત વિભાગમાંથી વ્યવસ્થિત માહિતી મેળવી હતી અને પછી 3 મહિનાથી શરૂઆત કરેલી છે। અહીંયા ખેડૂતોનો બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે। અમે અહીંયા મરચી, ટમેટી, રીંગણના બધા વિવિધ વેરાયટીના રોપ બનાવીએ છીએ તથા અલગ અલગ ફ્રૂટના 20 થી 25 પ્રકારના ફ્રૂટના રોપા વેચીએ છીએ। આપણા જામનગર જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો માહિતગાર થાય અને પ્રાકૃતિક ખેતી અપનાવે આ માટેના આપણે પ્રયત્નો પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી મારફત કરવામાં આવી રહ્યા છે। અનેક ખેડૂતો આ પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ભાગ રહ્યા છે અને એના આયામો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વાપરતા થયા છે। અને આના માટે વેચાણ વ્યવસ્થા માટે પણ આપણે એક સુંદર મજાની વ્યવસ્થા અહીંયા કરી છે। દર શનિવારે અહીંયા આપણે મેહુલનગર પાસે આપણા કેટલાય ખેડૂતો આ માટે વેચાણ માટે આવે છે। આપણી નજીકમાં જે અહીંયા ઠેબા ગામ છે ત્યાંના આપણા દિલીપભાઈ અને એમના પુત્ર આ પ્રાકૃતિક ખેતી ખૂબ સારી રીતે કરી